હાય ગાઈઝ, કેમ છો બધા? તો ધીસ ઇઝ મી શ્રુતિ પંચાલ. ઘણા બધા લોકો મને ઓળખે છે, ઘણા નથી ઓળખતા, એના માટે ફરી ઇન્ટ્રોડક્શન આપી દઉં. જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામમાં 2 વખત રેન્ક હોલ્ડર રહી ચૂકી છું. એક વખત 66 રેન્ક આવ્યો હતો, એક વખત 9th રેન્ક આવ્યો હતો, એન્ડ 4 વખત જીપીએસસીનું ફોર્મ ભર્યું છે, 4 વખત ઇન્ટરવ્યૂ આપ્યું છે. સો આજે આપણે વાત કરીશું કે ભાઈ હું તો લાસ્ટ 20 ડેઝ જ ગણું છું, ઉપરના 1-2 માઇનસ. તો ભાઈ રિવિઝન કઈ રીતે કરીશું? આજનો મેઇન ટોપિક છે કે હવે છેલ્લા 20 દિવસમાં રિવિઝન કેવી રીતે કરવું. ઓકે, હું જે વસ્તુઓ કરતી હતી એ તમારી સાથે શેર કરીશ, જેથી કરીને તમે કદાચ એને ઇન્કોર્પોરેટ કરી શકો તમારા શેડ્યુલમાં, તો ઘણો બેનિફિટ થશે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે અત્યારે જે પણ છોકરાઓ મને મળવા આવે છે કે કોલ્સ આવે છે કે મેસેજીસ આવે છે, બધાનું એક જ પોઈન્ટ છે કે મેમ આખો સિલેબસ એક વખત કમ્પ્લીટ થઈ જાય ને પછી હું રિવિઝન કરું. તો ફ્રેન્ડ્સ, લેટ મી ટેલ યુ, આખો સિલેબસ કમ્પ્લીટ થાય ને એક મિથ છે. ઓકે, ડોન્ટ રન બિહાઇન્ડ કમ્પ્લીટિંગ લાઈક એવરીથિંગ, બિકોઝ સિલેબસ જે છે એ વાસ્ટ એઝ સ્કાય છે. એક ગ્રાઉન્ડ રિયાલિટી બધાએ મગજમાં ધ્યાન રાખવાની છે કે જ્યારે પણ તમે એક્ઝામમાં જઈને પેપર ખોલશો, ઓનલી 10 to 15% ક્વેશ્ચન્સમાં યુ વિલ બી વેરી શ્યોર કે આ આન્સર છે. રેસ્ટ યુ વિલ હેવ ટુ મેક એન એજ્યુકેટેડ ગેસ, અને એ એક્યુરસી વધારવા માટે પ્રેક્ટિસ તો કરવી જ પડશે. પણ અત્યારે આપણે વાત કરીએ ભાઈ રિવિઝનની. તો ઘણા બધા લોકો છે ને, છોકરાઓ આવે ને તો કે મેમ રિવાઇઝ કર્યું, પછી મારે છે ને હવે પૂછવું પડે છે કઈ રીતે રિવાઇઝ કર્યું. તો તમે લોકો શું કરો છો? બુક ખોલો, એનો એક ચેપ્ટર ફરી વાંચી લો એન્ડ યુ કોલ ઇટ રિવિઝન. બેટા, એવું રિવિઝન ના હોય. રિવિઝન મીન્સ કે ભાઈ તમે, ઓ માય ગોડ, વોટ હેપન્ડ? ઓકે, માય દુપટ્ટા વોઝ ટચિંગ ધેર. તો રિવિઝન મીન્સ કે તમે પર્ટિક્યુલર ટોપિક જે છે એને ઓપન કરો છો, એની સાથે એક રફ પેજ રાખી લો છો, ચેપ્ટરની અંદર એક વખત નજર ફેરવી લો છો, તમે અંડરલાઇન કર્યું હશે, લખ્યું હશે, અને પછી એ તમે બુકને ઊંધી કરીને બંધ કરીને વોટ એવર યુ ડુ, રફ પેપરમાં મેઇન પોઈન્ટ્સ ત્યાં લખવાનો ટ્રાય કરો છો. કઈ રીતે? લેટ મી ટેલ યુ. એક એક્ઝામ્પલ લઈએ આપણે અહીંયા. તો સે ફોર એક્ઝામ્પલ, હું અત્યારે ઇમરજન્સી એટલે કે કટોકટીના જે પ્રાવધાન છે એ રિવાઇઝ કરી રહી છું. તો હું શું કરીશ? આખો ચેપ્ટર ફરી નહીં રીડ કરું. ઓકે, હું એક રફ પેજ લઈને બેસીશ મારી પાસે, અને એની અંદર આઈ વિલ ટ્રાય ટુ મેક સમ સોર્ટ ઓફ એનોટેશન્સ. હવે શું લખીશું? જો હું રિવાઇઝ કરી રહી છું કટોકટીનો ચેપ્ટર, તો આઈ વુડ રાઇટ, ઓ ગોડ, 3 ટાઈપ્સ: નેશનલ ઇમરજન્સી, કોન્સ્ટિટ્યુશનલ ઇમરજન્સી, ક્યાં તો પ્રેસિડેન્ટ્સ રૂલ, અને અહીંયા હું લખીશ ફાઇનાન્શિયલ ઇમરજન્સી. નાવ આ રબ કરી દઉં તો મને લખતા ફાવે. એન્ડ ગાઈઝ, સોરી, બહુ વખતથી વિડીયો નથી થયો બિકોઝ આઈ વોઝ બિઝી વિથ ધ બેચ. છેલ્લે હવે એ લોકોને પણ મારે વધારે ધ્યાન આપવું પડે. તો નેશનલ ઇમરજન્સી 352 આર્ટિકલ, 356 આર્ટિકલ, 360 આર્ટિકલ, બરાબર. નાવ નેશનલ ઇમરજન્સી જે છે 352, 3 times proclaimed. આફ્ટર દેટ કયા કારણસર પ્રોક્લેમ થઈ શકે? વોર ઓર પોસિબિલિટી ઓફ વોર, એક્સટર્નલ એગ્રેશન એટલે કે યુદ્ધ, ક્યાં તો બાહ્ય આક્રમણ, ક્યાં તો પછી આર્મ્ડ રિબેલિયન. હવે અહીંયા હું લખીશ 44 કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ, બંધારણીય 44 નંબરના બંધારણીય સુધારાથી આ બાબત એડ થઈ છે. આની પહેલાં ઇન્ટરનલ રિબેલિયન વાત હતી. હવે આને ઇનેક્ટ કઈ રીતે કરી શકાશે? સો પ્રેસિડન્ટ જે છે એ ડિક્લેર કરશે 3 પ્રકારની ઇમરજન્સીસ, પણ નેશનલ ઇમરજન્સી જે છે એની અંદર રિટર્ન ઇન્સ્ટ્રક્શન ફ્રોમ કેબિનેટ જોઈશે. હવે આ કેબિનેટ શબ્દ આપણા બંધારણમાં પહેલાં હતો જ નહીં. 44 અમેન્ડમેન્ટથી આ કેબિનેટ શબ્દ એડ કરવામાં આવ્યો છે, અને આ પ્રાવધાન પણ 44 નંબરના અમેન્ડમેન્ટથી એડ કરવામાં આવ્યું છે. આફ્ટર દેટ 1 મંથની અંદર પાર્લામેન્ટની સ્પેશિયલ મેજોરિટીથી, વિશેષ બહુમતથી આપણે આને અપ્રૂવ કરાવવું પડશે. ઓકે, આફ્ટર ઇફ ઇટ ઇઝ, જો પાર્લામેન્ટ સત્રમાં નથી તો
રાજ્યસભા જે છે ઇટ વિલ અપ્રૂવ અને પછી નવી સંસદ આવશે એના 1 મંથની અંદર આપણે નવી લોકસભા આવશે એની પાસે અપ્રૂવ કરાવડાવવું પડશે. જો આને હવે આનું ડ્યુરેશન કેટલું છે? એવરી 6 મંથ્સ આને રીઅપ્રુવલ આપવું પડશે. એવરી 6 મંથ્સ યુ વિલ હેવ ટુ ગો ફોર ધ રીઅપ્રુવલ. રીઅપ્રુવલ જ્યારે પાર્લામેન્ટમાંથી કરવું હશે ત્યારે સ્પેશિયલ મેજોરિટી જોઈશે. પણ જો ડિસકન્ટિન્યુએશન કરવાની વાત આવશે તો ક્યાં તો પ્રેસિડન્ટ અનાઉન્સ કરી શકશે, બીજું લોકસભા પાસે પાવર છે, they will call a special session અને પછી સિમ્પલ મેજોરિટીથી આને ડિસકન્ટિન્યુ કરી શકાશે. ઓકે, સો આ રીતની મારી નોટ્સ હશે. હવે હું યાદ કરીશ કે ભાઈ નેશનલ ઇમરજન્સી જે છે એ હોલ કન્ટ્રીમાં પણ લાગી શકે એન્ડ પાર્ટ ઓફ ધ કન્ટ્રીમાં બી લાગી શકશે. કોણ આને અપ્રૂવ કે ડિસઅપ્રૂવ કરી શકે? લોકસભા પ્લસ રાજ્યસભા ફોર અપ્રુવલ બાય સ્પેશિયલ મેજોરિટી. ઓનલી લોકસભા ફોર ડિસઅપ્રુવલ ફોર બાય સિમ્પલ મેજોરિટી. બરાબર. હવે ઇફેક્ટ, ઇમરજન્સીની ઇફેક્ટ શું છે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે જો હું ઇફેક્ટની વાત કરીશ તો 3 રીતે કે 4 રીતે કહીશ કે ભાઈ સેન્ટર સ્ટેટ રિલેશનની ઉપર શું ઇફેક્ટ પડશે, સિટીઝન્સ જે છે એના અને સ્ટેટના રિલેશન પર શું અસર પડશે, અને બીજું લાઈફ ઓફ પાર્લામેન્ટ પર. હવે વિચાર કરો, યુદ્ધ જેવી ઘટના બને ત્યારે એક્ઝિક્યુટિવ એટલે કે કારોબારી નિર્ણય જે છે રાજ્યના તે જતા રહેશે કેન્દ્ર પાસે. દેન લેજિસ્લેચર, પાર્લામેન્ટ સ્ટેટના કોઈ પણ સબ્જેક્ટની ઉપર કાયદો બનાવી શકશે. અને ફાઇનાન્શિયલ બિલ્સ જે છે એ આ લોકો પાસે પાસ કરાવવા પડશે. પ્લસ સેન્ટર જે છે એ સ્ટેટ્સને જે પૈસા ડિવોલ્યુશન થ્રુ આપે છે ફાઇનાન્સ કમિશનના એડવાઇસ પછી એ ઓછા પણ કરી શકે છે. સિટીઝનશીપમાં આર્ટિકલ 358 છે, 359 છે. 358માં 19 જે છે એ ઓટોમેટિકલી સસ્પેન્ડ થઈ જશે. ઓકે, એક્સટર્નલ ઇમરજન્સી હશે ત્યારે લાગુ પડશે, ઇન્ટરનલમાં નહીં પડે. 359માં 2021 સિવાય બધા જ પ્રેસિડેન્શિયલ ઓર્ડરથી સસ્પેન્ડ થઈ શકશે. એક્સટર્નલમાં પણ લાગી શકે, ઇન્ટરનલમાં પણ લાગી શકે. સો યુ નો ધીસ ઇઝ હાઉ આઈ વુડ રિવાઇઝ ધી એન્ટાયર ચેપ્ટર. ફટાફટ. નાઉ ધીસ ઇઝ હાઉ યુ રિવાઇઝ. હવે મને તો ઘણા વખતથી પોલિટી ભણાવું છું એટલે મને તો આ યાદ છે, બટ જે લોકોને યાદ કરવા બેઠા હોય ને પછી અમુક જગ્યાએ અટકી જાઓ તો ઓપન કરીને જોઈ લો કઈ વસ્તુ મિસિંગ થાય છે, એ એડ કરી દો. ઇફ યુ વિલ રિવાઇઝ લાઇક ધીસ, અને આ પ્રકારનું રિવિઝન જે છે એ આપણે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક્સનો લેક્ચર કરેલો છે, પ્લેલિસ્ટમાં કશે હશે. બહુ જ બધા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે. ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ પર વધારે એમ્ફેસિસ કરો. હવે એવો ટાઈમ આવી ગયો છે કે તમે રેશિયો જે હોય ને કે ભાઈ કેટલું સાચું છે, કેટલી મહેનત કરવાથી કેટલા માર્ક્સ આવશે એની ઉપર ફોકસ કરો. રાઈટ. નાવ પેપર પેટર્ન કેવી રહેશે એનું આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. અનાધર વે ઇઝ રિવર્સ એન્જિનિયરિંગ. હવે આ રીતે જ્યારે તમે અમુક ચેપ્ટર્સનો કે અમુક ટોપિક્સનું રિવિઝન કરો છો, આફ્ટર દેટ યુ વિલ હેવ ટુ ડુ સમ સોર્ટ ઓફ રિવર્સ એન્જિનિયરિંગ. રિવર્સ એન્જિનિયરિંગ એટલે શું? ભાઈ MCQ સોલ્વ કરો, પણ પ્લાનિંગ વગર બધું જ અધૂરું છે. 20 તારીખે તમારી એક્ઝામ છે તો અત્યારે તમારી પાસે પ્લાન રેડી હોવો જોઈએ કે 20 તારીખ સુધીથી લઈને અત્યાર સુધી તમે કઈ વસ્તુઓનું ધ્યાન રાખશો, કયા દિવસે કયો સબ્જેક્ટ ભણશો. ધીસ ઇઝ હાઉ આઈ યુઝ ટુ સ્ટડી. નાવ આજે હું એક નવા ટેસ્ટ સિરીઝના પ્રોગ્રામની પણ વાત કરવાની છું. ઓકે, સાંભળજો. જો તમે એનરોલ કરો તો ઠીક છે, ના કરો તો પણ આ શિડ્યુલ તમારે બહુ જ કામમાં આવશે. તો શું કરી શકો તમે? 1 એપ્રિલથી 2 દિવસ તમે તમારી રીતે ભણી લો. 1 એપ્રિલ જે છે પોલિટીની ટેસ્ટ રાખી છે. ઓકે, તો તમારે શું કરવાનું? સવારથી લઈને 6 વાગ્યા સુધી પોલિટી રિવાઇઝ કરી લેવાનું. ઓકે, થઈ જશે. બહુ ટેન્શન નહીં લેવાનું, બહુ લોડ નહીં લેવાનો મગજની ઉપર. મેં આગળ શોર્ટ નોટ્સ બનાવતા પણ શીખવાડ્યું છે, આજે તો રિવિઝન કઈ રીતે કરવાનું એ પણ બતાવ્યું છે. તો થઈ જશે. આખો દિવસ પોલિટી કરો.
પછી 6 વાગે કે 8 વાગે જ્યારે પણ તમારું પોલિટી પતે છે, પોલિટીની એક ફૂલ લેન્થ ટેસ્ટ આપી દો, બરાબર. એવી જ રીતે સેકન્ડ ડેટ અમે લોકોએ એક ડિફિકલ્ટ અને એક થોડોક સ્ટેટિક એવા સબ્જેક્ટ્સ રાખ્યા છે. સેકન્ડ ડે આર્ટ એન્ડ કલ્ચર રાખ્યું છે. સેમ થિંગ, તમારું જેટલા વાગે પતે છે એટલા વાગે એક ટેસ્ટ લઈ લો. હવે આ ટેસ્ટ લીધા પછી કરવાનું શું છે? નાઉ સે ફોર એક્ઝામ્પલ, પોલિટીની તમે ટેસ્ટ લીધી, 100 ક્વેશ્ચન્સ ખાલી ને ખાલી પોલિટીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સમાંથી અમે કાઢ્યા છે, જે અત્યારે કરંટમાં પણ છે, જે વારે વારે પૂછાય છે, એક્ઝામિનરના ફેવરેટ છે, એ ટાઈપના. તો આ ટેસ્ટ લીધા પછી કેટલા માર્ક્સ આવ્યા છે એ નથી જોવાનું. ઓકે, શું કરવાનું છે? કેટલા ક્વેશ્ચન્સ ખોટા પડ્યા છે એ જોવાના છે. હવે એ જ્યારે જોતા હો ત્યારે એક બુક લઈને બેસવાનું છે. કયા ટોપિક્સના ક્વેશ્ચન વધારે ખોટા પડ્યા છે એની એક સૂચિ બનાવવાની છે, અને પછી સૂતા પહેલાં એ ટોપિક્સ આપણે રિવાઇઝ કરી લેવાના છે. તો એનાથી શું થશે? મિસ્ટેક્સ જે છે એ તમારી ક્લિયર થઈ ગઈ, બરાબર. એવી રીતે સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, 6th, 7th એન્ડ 8th એપ્રિલ સુધી 8 સબ્જેક્ટ આપણે કરીશું. સો થર્ડે આપણે ઇકોનોમી રાખ્યું છે, ફોર્થે જિયોગ્રાફી, ફિફ્થે હિસ્ટ્રી, 6th વી હેવ સાયન્સ એન્ડ ટેક, 7th કરંટ અફેર્સ. નાવ કરંટ અફેર્સને આમ તો અલગ સબ્જેક્ટ ન ગણી શકાય, કારણ કે કરંટ અફેર્સ છે શું? પોલિટીની જે બાબતો ન્યૂઝમાં છે એ કરંટ અફેર્સ, ઇકોનોમીની જે બાબતો ન્યૂઝમાં છે એ કરંટ અફેર્સ. તો જો તમે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટના PT 365 કાઢશો કે લાસ્ટ 365 ડેઝના કરંટ અફેર્સ, તો ઘણું સરખું તમારું અહીંયા સુધી કવર થઈ ગયું હશે. અને સાયન્સ એન્ડ ટેકમાં તો ભાઈ કરંટ પ્લસ સ્ટેટિક, કરંટ વધારે પૂછાય છે. અને 8મા દિવસે છે મેથ્સ એન્ડ રિઝનિંગની ટેસ્ટ. તમારે સેમ જ વસ્તુ ફોલો કરવાની છે. એના પછી 1 ડે ગેપ છે. 9th એપ્રિલે કોઈ પણ ટેસ્ટ નથી. 9th એપ્રિલ તમારે શું કરવાનું છે? હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર, પોલિટી એન્ડ મેથ્સ એન્ડ રિઝનિંગ જે છે, આમાં તમે જે પણ ટ્રબલ તમને કરે છે, ટોપિક્સ લિસ્ટ ડાઉન કર્યા છે તમારી આગળની ટેસ્ટમાંથી, એ કમ્બાઈન કરીને આખો દિવસ 9th એપ્રિલે આ જ વસ્તુ ભણવાની છે. આફ્ટર દેટ 10th એપ્રિલે એક પેપર આપવાનું છે આનું. હવે આ પેપર આપી જાય, કેટલા માર્ક્સ આવ્યા છે નથી જોવાનું, શું ખોટું પડે છે જોવાનું છે, કયા સબ્જેક્ટમાં વધારે ખોટા પડ્યા છે એની એક લિસ્ટ બનાવો, કયા ટોપિક્સ ફરી કરવાના છે લિસ્ટ બનાવો, કેમ ખોટું પડે છે. ઘણા બધા છોકરાઓ સિલી મિસ્ટેકના કારણે બહુ ભૂલો કરે. તમે ઇનકરેક્ટ વાંચ્યું હતું, નહોતું વાંચ્યું, તમે આખું સ્ટેટમેન્ટમાં એક શબ્દ ગુમાવી દીધો, વાંચો નહોતો ગુપલાવી દીધો, તો એટલે તમારું ખોટું પડ્યું. એનાલાઇઝ કરો. 11 તારીખે અગેન આ જ ટેસ્ટ છે, આ જ 4 સબ્જેક્ટ્સની, અને મિસ્ટેક્સ જે છે એ ઓછી કરો. સમજાયું બધાને? દેન 12 તારીખે ગેપ, નો ટેસ્ટ. તમારે બાકીના 4 વિષય અહીંયા ભણવાના છે. અને 13 તારીખ અને 14 તારીખે આ 4 વિષયનું અહીંયા કર્યું એ જ વસ્તુ કરવાની છે. તો શું થશે ખબર છે? આમાં સબ્જેક્ટ વાઇઝ તમને કયા ટોપિકમાં ડિફિકલ્ટી પડે છે એ વસ્તુ ખબર પડતી જશે. આ વસ્તુ આખી જ તમે જાતે પણ કરી શકો છો. બટ આ પ્રોગ્રામનું મેં નામ રાખ્યું છે સાર્થક 2.0 રિવાઇઝ વિથ શ્રુતિ પંચાલ. ઓકે, ક્વેશ્ચન્સ એવી રીતે બનાવવામાં આવ્યા છે અને એના એક્સપ્લેનેશન્સ તો એટલા સરસ ડિટેલમાં બન્યા છે કે તમારું રિવિઝન જે છે ને આના થ્રુ જ થઈ જશે. તો ધીસ ઇઝ હાઉ આઈ વુડ સ્ટડી. બરાબર, મારી એક્ઝામ હોય તો હું આ રીતે ભણું. 13 અને 14, અને આફ્ટર દેટ એક દિવસનો ગેપ છે, 15 નહીં 16 અને બીજું 17. 2 તમે ફૂલ લેન્થ ટેસ્ટ ન્યૂ શિડ્યુલ પ્રમાણે 200 માર્ક્સની. બાકી બધી જ ટેસ્ટ જે છે એ તમારી રહેશે 100 માર્ક્સની. તો કેટલી થઈ? 8 અને 4 12 ટેસ્ટ છે 100 માર્ક્સવાળી, 2 ટેસ્ટ છે 200 માર્ક્સવાળી. તો 1200 પ્લસ 400. ઓકે, તમે સિલેબસ રિવાઇઝ કરી રહ્યા છો, દિવસે સાંજે ટેસ્ટ આપી રહ્યા છો, તમે તમને જે ટોપિક્સમાં ડિફિકલ્ટી પડે છે એ જાતે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છો, તમે એને પાક્કા કરી રહ્યા છો. તો ધીસ ઇઝ ધ બેસ્ટ સ્ટ્રેટેજી જે હું ફોલો કરતી હતી આવી રીતે. તો અમારી એપ્લિકેશન છે જેનું નામ છે
0PCS પ્લે સ્ટોર પર સર્ચ કરશો તો મળી જશે. જો તમે iOS યુઝર છો તો અમને કોલ કરો 7011902060 પર. iOS પર બી અવેલેબલ છે પણ નામ થોડુંક અલગ છે. ઓકે, 0PCS આ અમારી એપ્લિકેશન છે, એની ઉપર તમને આ ટેસ્ટ મળશે. તો ઇટ ઇઝ અ સેટ ઓફ કેટલી ટેસ્ટ થઈ? 8 + 4 + 2, સો 14 ટેસ્ટ છે. કમ્પ્લીટલી તમારું શું કઈ જગ્યાએ કયો સબ્જેક્ટ વીક છે, શું ઇમ્પોર્ટન્ટ છે, શું નથી, બધું જ તમને ખબર પડી જશે ઇફ યુ વિલ ફોલો ધીસ. ઓકે, જો તમારે આ ટેસ્ટ પરચેસ નથી કરવી, ઇટ્સ એબ્સોલ્યુટલી ઓકે. ઓકે, પણ પ્લીઝ ડુ વન થિંગ, તમે જે પણ ઇન્સ્ટિટ્યૂટની ટેસ્ટ સિરીઝ આપી રહ્યા છો એને આ ફોર્મમાં આપો. તમારે સબ્જેક્ટના ડેઝ તમારી રીતે ચેન્જ કરવા હોય તો તમે કરી લેજો. બટ અકોર્ડિંગ ટુ મી ધીસ વિલ બી અ વેરી ગુડ ફ્લો ઓફ સબ્જેક્ટ્સ ફોર પ્રિપેરિંગ. હે ને, પોલિટી બહુ જ વાંચ્યું હોય પછી નેક્સ્ટ ડે ઇકોનોમી આપો ને તો માથું દુખી જાય. ઓલ્સો હિસ્ટ્રી જો પહેલી ટેસ્ટ આપીએ ને આપણે એક્ઝામની આટલી નજીક, તો હિસ્ટ્રીનો સિલેબસ બહુ જ મોટો છે. તો વી વિલ સ્ટાર્ટ લાઈક ધીસ, જેથી કરીને તમારો કોન્ફિડન્સ વધતો જાય. એન્ડ તમે વિચાર કરો, તમે 1400 ક્વેશ્ચન સોલ્વ કરીને, 1400 નહીં 1600 ક્વેશ્ચન સોલ્વ કરીને જો જશો એક મહિનામાં તો એક્યુરસી પણ ઇમ્પ્રૂવ થશે. એન્ડ ધીસ ઇઝ અ વેરી ઇફેક્ટિવ મેથડ ફોર રિવાઇઝિંગ. કમેન્ટ્સમાં મને લખો નીચે કે બીજા કયા ટોપિક્સ પર તમને મદદ જોઈએ છે. એક મેં તમને અહીંયા રિવાઇઝ કઈ રીતે કરવાનું એનું પણ એક આખો બ્લુ પ્રિન્ટ જેવું આપી દીધું છે. that if you want to revise your syllabus, this is the effective way. સો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે, જે વારે વારે પૂછાય છે, કે જે કરંટમાં છે અત્યારે, ઓકે, એનું તમે રિવિઝન આવી રીતે કરજો. યુ વિલ રિમેમ્બર એવરીથિંગ. ઓકે, બધી વસ્તુ તમને બહુ જ સરસ રીતે યાદ રહી જશે. તો આજના માટે આટલું જ. બાય બાય, ટેક કેર, સી યુ.